વિશ્વ ટીબી દિવસ સંદર્ભે આપણે ફેફસા આપણા મજબૂત હોવા જોઈએ. ગમે એવી આપણી શરીરની સ્ફૂર્તિ હોય, તાકાત હોય, 56 ઇંચની છાતી હોય, પણ ફેફસા નબળા હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણું મૃત્યુ પણ થઈ શકે છે. આજે આપણે આ જ વિષય ઉપર વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ખાસ કરી અને અબ તકના દર્શક મિત્રોને જે વિશેષ જાણકારી મળે એ હેતુથી ડૉક્ટર અમિત હપાણી સાથે આપણે વાત કરીશું. સર, અત્યારના સંજોગોની અંદર ખાસ કરી અને ફેફસાના ઇન્ફેક્શન વધુમાં વધુ જોવા મળી રહ્યા છે, તો આ બાબતનું શું કારણ હોય છે? હાલમાં ફેફસાના ઇન્ફેક્શન વધી ગયા છે કે અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે. સવારના સમયે થોડીક ઠંડી હોય છે અને બપોર પછી ઘણો બધો તડકો હોય છે. તો આવી ઋતુમાં જે વાયરસીસ છે એમની જે શક્તિ છે એમાં વધારો થતો હોય છે. એને કારણે આ જે ફેફસાના રોગો વધી રહ્યા છે. સાથોસાથ આપ જોઈ રહ્યા છો કે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ ઘણું માત્રા વધી ગયું છે. જે ધૂળ ધુમાડો હોય છે એમાં વધારો થયો છે. તો આ બધા એક તત્વોને કારણે ફેફસા ઉપર ઇન્ફેક્શનની શક્યતાઓ વધી જતી હોય છે. સૌરાષ્ટ્રમાં મેં જોયું છે કે વ્યસનો બહુ વધારે છે. તંબાકુનું સેવન અતિશય છે. આપ જાણીને આશ્ચર્ય પામશો કે જે મુખનું કેન્સર છે જે તંબાકુના સેવનથી થતું હોય છે સમગ્ર વિશ્વમાં સૌરાષ્ટ્રમાં મેક્સિમમ છે. તો વ્યસનથી ખાલી મુખ ઉપર અસર ના થાય, વ્યસનને કારણે સમગ્ર શરીર પર અસર થાય અને સાથોસાથ ફેફસા ઉપર અને હૃદય ઉપર પણ અસર થાય. તો આ જે ફેફસાના રોગો છે એ વ્યસનને કારણે વધી રહ્યા છે. લોકોની જીવનશૈલી અત્યારે બેઠાડું થઈ ગઈ છે. આપ જોશો મોટાભાગના લોકોમાં કસરત કે ખુલ્લી હવામાં ચાલવું કે ખુલ્લી હવામાં જવું આ વસ્તુનો વિલુપ્ત થઈ ગઈ છે, ખ્યાલ જ નથી લોકોને. સાથોસાથ મેં અગાઉ કીધું એમ પ્રદૂષણમાં વધારો છે, કેમ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન જેટલું થાય એટલું પ્રદૂષણ વધવાની શક્યતા રહે. તો આ બધાથી આપણે દૂર રહેવું જોઈએ, એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ. અને આ રીતે જો આપણે થોડું ઘણું બી આપણા જીવનમાં આ જે તત્વો છે એનું આક્રમણ ઓછું થાય તો ફેફસા સ્વસ્થ રહી શકે. સાથોસાથ આપણે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂર છે. મેં કીધું એમ વ્યસન તો ત્યાગીએ, પણ જો આપણી બેલેન્સ ડાયટ એટલે જો આપણે પૂરતો પૌષ્ટિક ખોરાક લેતા હશું તો પણ ફેફસા સ્વસ્થ રહેવાની શક્યતા વધી જાય છે. સાથોસાથ આપણે બીમારીઓથી બચી શકશું. જે અત્યારના સંજોગોમાં વાયરલ જે ડિઝીઝ છે, વાયરલ જે બીમારીઓ છે તે વધી રહી છે. તો તમારી જીવનશૈલી સ્વસ્થ હશે તો વાયરસનું આક્રમણ પણ તમારા પર થઈ નહીં શકે. માટે મારે અમુક સૂચનો તમને દેવા છે કે આપ શક્ય હોય ત્યાં સુધી ધૂળ અને ધુમાડાના વાતાવરણમાં જવાનું ટાળો. જો જવું જ પડતું હોય અથવા અનાયાસ આવું વાતાવરણ આવી જતું હોય તો સાથે માસ્ક રાખો, માસ્કનો ઉપયોગ કરો, સ્વચ્છતાનું પાલન કરો. આપણે કોરોના વખતે શીખાતા કે જેટલું બી સ્વચ્છતા રાખશું, હાથની સ્વચ્છતા, ઘરમાં સ્વચ્છતા, બહાર સ્વચ્છતા, સ્વચ્છતાને કારણે પણ આપણે આ ફેફસાના રોગોને અવોઇડ કરી શકીશું. સાથોસાથ 7 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે. અત્યારે ઉનાળાનો સમય છે, પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી છે. અંદાજે 8 થી 10 થી 12 ગ્લાસ પાણી આપણે રોજ પીવું જોઈએ. અને દિવસ દરમિયાન જો આપ તડકામાં જતા હો તો આપ શક્ય હોય તો ખુલતા કપડાં પહેરો, સુતરાઉ કપડાં પહેરો. તો આ જીવનશૈલી અપનાવવાથી આપણે જે રોગ આપણને થવાના છે એમાં ખાસ કરીને ફેફસાના રોગ જે થવાના છે એનાથી આપણે બચી શકશું. અને આપણે જે આપણો ભારતનો જે ઇતિહાસ છે તો પ્રાણાયામને આપણે મહત્ત્વ નથી આપતા. સમગ્ર વિશ્વ અત્યારે ભારતીય યોગ અને પ્રાણાયામ શીખી રહ્યું છે, પણ દુર્ભાગ્યવશ આપણામાં જ એટલી બધી જાગૃતતા નથી કે આપણે આપણા જે સંસ્કૃતમાં આપણે જે મળેલું છે વારસામાં એનો ઉપયોગ આપણે કરતા નથી. તો પ્રાણાયામ આપણે શીખીએ તો પ્રાણાયામથી પણ ફેફસાની જે મજબૂતી છે, ફેફસાની સ્વસ્થતા છે એ બરકરાર રહેશે. તો પ્રાણાયામ એક સામાન્ય કસરત છે જે આપણે શીખી શકીએ છીએ. તો હું તમામ મિત્રોને આહ્વાન કરું છું કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો, વ્યસનથી દૂર રહો. અને તમે આજે સોશિયલ મીડિયા થકી પણ પ્રાણાયામ શીખી શકો અને ઘણા કેન્દ્રો એવા છે જે શીખડાવે છે. તો આવું કરીને આપણે સ્વસ્થતાને પામીએ, આવું કરીને આપણે આપણા ફેફસા સ્વસ્થ રાખીએ. આ વિશ્વ ટીબી દિવસ ઉપર આ મારી આપ સૌને અભ્યર્થના છે. ખૂબ જ સારી વાત કરી અપાણી સાહેબ. ક્યાંક ને ક્યાંક મોજથી રહેવું, ખુલ્લી હવામાં ફરવું,
પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી ઊંઘ સાથેની આપણી સ્પષ્ટ અને શ્રેષ્ઠ જીવનશૈલી હોય તો ક્યારેય કોઈ રોગ આપણા શરીરમાં આવતા નથી. આપણા વાકે જ આપણે રોગોને આમંત્રણ આપીએ છીએ. તો આજના દિવસે એક પ્રજાજોગ સંદેશ અને અબ તક ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, સાથોસાથ અન્યોને પણ જાણ કરો, જેથી આ એક મહત્ત્વની જે સ્વસ્થ જીવનશૈલીની વાત છે એ અન્યોને જાણકારી મળે અને તે ઘણા બધા રોગોથી બચી શકે.